નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અહેવાલ લેખન વિશે અભ્યાસ કરીશું। આજે આપણે અહેવાલ લેખનનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર 4 ગુણનો 30 નંબરનો પ્રશ્ન પૂછાય છે, 4 માર્ક્સનો। એમાં અહેવાલ લખવાનો હોય છે। તો અહેવાલની અંદર અહેવાલ લેખન વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ વિદ્યાર્થી મિત્રો થોડું શીખી લઈએ આપણે। તો અહેવાલ એટલે શું? તો અહેવાલ એટલે વૃત્તાંત, નિવેદન, એમ કોઈ પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની હકીકત જણાવવી। આપણે કોઈ પ્રસંગનું આયોજન કર્યું હોય કે કોઈ ઘટના બની ગઈ હોય તો એ આખી ઘટનાના કાર્યક્રમની હકીકત જણાવવી, એનું વર્ણન કરવું, એને કહેવાય અહેવાલ લેખન। અહેવાલ વાંચવાથી સંસ્થાને અથવા અન્ય લોકોને જે તે કાર્યક્રમ, પ્રસંગ કે ઘટના વિશેની સાચી અને મહત્ત્વની વિગતો મળી શકે છે। આપણે કોઈ અહેવાલ લખ્યો હોય અને એ અહેવાલ જે વાંચે ને એને સાચી અને મહત્ત્વની વિગતો મળી શકે છે। આ અહેવાલ કેવી રીતે લખાય તે આપણે સમજીએ। અહેવાલ સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે। એમાં અહેવાલ લખનારના દૃષ્ટિકોણ, અભિપ્રાય કે મંતવ્યને કોઈ અવકાશ હોતો નથી। અહેવાલ લખવામાં અહેવાલ લખનાર વ્યક્તિના વિચારોને કે એના અભિપ્રાયને કોઈ અવકાશ રહેતો નથી। અહેવાલમાં કાર્યક્રમ, પ્રસંગ કે ઘટનાનું યથાતથ નિરૂપણ અપેક્ષિત હોય છે। અહેવાલમાં વિગતોનું સચોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહેવાલમાં જે પણ વિગતો હોય એનું સાચું અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે। જે દિવસનો કાર્યક્રમ હોય તેના તારીખ, દિવસ અને સમયગાળો ચોકસાઈપૂર્વક નોંધવો જોઈએ। અહીંયા મેં અહેવાલ એક ઉદાહરણ તરીકે તમે લખીને મૂક્યો છે, પણ વિદ્યાર્થી મિત્રો એ અહેવાલ લખવાની સિસ્ટમ આ પ્રકારની છે કે ભાઈ આ પદ્ધતિથી અહેવાલ લખાય। એની તારીખમાં થોડું આગા પાછું મેં કર્યું છે। જે દિવસનો કાર્યક્રમ હોય તેના તારીખ, દિવસ અને સમયગાળો ચોકસાઈપૂર્વક નોંધવા। પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની વિગતોને ક્રમિક નોંધવી। કોઈ પ્રસંગ હોય, કોઈ ઘટના બની હોય, એનો કાર્યક્રમ આપણે લખતા હોય ને તો વિગતો ક્રમિક લખવાની, લાઇનસર લખવાની કે પહેલાં આ ઘટના બની હતી, પછી આ બની હતી। આપણે કોઈ કાર્યક્રમ હોય તો કોઈ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી હતી, કોઈ પ્રાર્થનામાં પ્રવચન આપવામાં આવ્યું હતું, એવી રીતે પછી એના વિશે વધારે માહિતી ટૂંકી અને સાચી લખવાની। અગત્યની વિગતો ચૂકી ન જવાય તેની કાળજી રાખવી અનિવાર્ય છે। અહેવાલ લખતી વખતે અગત્યની વિગત હોય એ ચૂકી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું। જો કોઈ મુખ્ય વક્તા હોય તેમના વ્યાખ્યાનમાં જણાવેલી મહત્ત્વની સારરૂપ વિગત હોય એ અવતરણ રૂપે આપણે લખી શકીએ। અહેવાલની ભાષા અને સાહિત્ય રૂપો કરતાં અલગ હોય છે। અહેવાલની ભાષા એ અન્ય સાહિત્ય સ્વરૂપો કરતાં જુદી હોય છે, તે ખાસ ધ્યાન રાખવાનું। પરિચિત શબ્દો ધરાવતી સાદી અને સરળ ભાષા હોવી જોઈએ। આલંકારિક ભાષાનો ઉપયોગ અહેવાલમાં ટાળવો જોઈએ। આવશ્યકતા અનુસાર 2 કે 3 ફકરામાં અહેવાલ સમાઈ જવો જોઈએ। બિનજરૂરી લંબાણ, વારંવાર પુનરાવર્તન અહેવાલને શિથિલ પાડી શકે છે। સામાન્ય રીતે અખબાર કે સામાયિકમાં અહેવાલ પર હેડલાઇન હોય છે, પરંતુ અહીં તમારે સચોટ શીર્ષક પ્રયોજવું। તમારી શાળામાં કોઈ કાર્યક્રમ થાય કે તમે ક્યાંક મુલાકાતે ગયા હોવ તો તમે તેનો અહેવાલ લખી શકો છો। અહીંયા આપણે એક અહેવાલ ઉદાહરણ તરીકે મેં લખ્યો છે। અહેવાલની અંદર શું બાબતો ધ્યાન રાખવાની વિદ્યાર્થી મિત્રો મેં જણાવી કે અહેવાલ સચોટ, ટૂંકો, સાદી અને સરળ ભાષામાં
લખવાનો. જરૂર જણાય તો અહેવાલ 2 કે 3 ફકરામાં લખવો. અહીંયા છે તમારી શાળામાં યોજાયેલ રમત ઉત્સવનો અહેવાલ તૈયાર કરો. તમારી પરીક્ષામાં પૂછાય કે તમારી શાળામાં યોજાયેલ રમત ઉત્સવનો અહેવાલ લખો, તો ટાઇટલ આપવાનું શાળામાં યોજાયેલો રમતોત્સવ. અહીંયા હવે મે 2/10/2020 તારીખ આપી છે, તો અહેવાલ પ્રોગ્રામ પતી ગયા પછી આપણે લખીએ છીએ. તો અહીંયા 1લી તારીખે કાર્યક્રમ થયો કે ભાઈ ઓક્ટોબર મહિનાની 1લી તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. પછી જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે પહેલી લાઈનમાં શું લખ્યું? ફરજિયાત છે સમય અને સ્થળ. અહેવાલ લખતી વખતે આ અહેવાલ કઈ તારીખે અને કઈ જગ્યાએ આ પ્રોગ્રામ થયો હતો એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું. અહેવાલની અંદર કે આ તારીખ અને આ સમય અથવા આ જગ્યાએ આ પ્રોગ્રામ થયો હતો. તો અહીંયા ઓક્ટોબર મહિનાની 1લી તારીખે અમારી શાળામાં રમત ઉત્સવ યોજાયો હતો. આ રમત ઉત્સવમાં ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હવે શરૂઆત થાય છે. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી નરેશભાઈ દેસાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્ય શ્રી રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું માનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલ દીપ પ્રગટાવીને રમત ઉત્સવ ખુલ્લો મૂક્યો. પછી શું કર્યું? દીપ પ્રાગટ્ય કર્યું. પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે રમત ઉત્સવ જે જોયો હોય એને તમે એના વિશે તમને જે ગમ્યું હોય અંદર લખી શકો છો. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબી કૂદ, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરસી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ શોમાં વ્યાયામ શિક્ષક સાહેબશ્રીની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ ઝૂમી ઉઠ્યું હતું. આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી સલીમ સરના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા. હવે એક આવો જ બીજો આપણે અહેવાલ જોઈએ. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો. તો વૃક્ષારોપણ દિનની ઉજવણી પહેલાં ટાઇટલ આપવાનું, પછી સમય અને સ્થળ. 10/6/2019ની વાત છે. કાર્યક્રમ આપણે 5 જૂને વૃક્ષારોપણ કાર્યક્રમ કરીએ છીએ. તો કે આ પ્રોગ્રામ અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5મી જૂનને વૃક્ષારોપણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેમાં એક બાળ એક ઝાડ, વૃક્ષ જતન આબાદ વતન, વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્રો લખેલા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી નરેનભાઈ શાહના વરદ હસ્તે વૃક્ષારોપણ નિમિત્તે ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો અને સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી તેને પાણી પાયું. ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા, વૃક્ષો વિશેની વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષો માટેના ટ્રી ગાર્ડ્સ, વૃક્ષ પ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય અને વનભોજન, આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું. આમ વિદ્યાર્થી મિત્રો, અહેવાલ એ એકદમ સરળ છે અને સારા માર્ક્સ લાવવા માટે સારા અક્ષરે આપણે પરીક્ષાની અંદર લખવાનો છે. કોઈ વિદ્યાર્થી એ નિબંધ અહેવાલ લખવાનું છોડવું નહીં અને અહેવાલ લખવો એકદમ સરળ છે. એના માટે બહુ તૈયારીની પણ જરૂર ના પડે. ખાસ કઈ બાબતો યાદ રાખવાની કે અહેવાલમાં વિગતોનું સચોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે.